નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારે જે પશુપાલન વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું, જે યોજના અંતર્ગત ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ છે તેના માટે ખાણદાણ સહાય આપવામાં આવે છે। 300 કિલો ખાણદાણ છે તે મળવાપાત્ર થાય છે। આ યોજના વિશે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મિત્રો વાત કરી લઈશું કે આ જે ખાણદાણ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો, પશુપાલકોના ગાય કે ભેંસ વર્ગના જે પશુઓ છે તો તેઓને ગાભણ કે વિયાણ બાદ એટલે કે જે દૂધાળા પશુઓ છે તો તેઓને સમતોલ આહાર મળી રહે તે હેતુ માટે ગુજરાત સરકારે જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા ખાણદાણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, કે જે યોજના અંતર્ગત પશુઓને ખાણદાણ આપવામાં આવે છે। વાત કરી લઈએ લાભ વિશે, તો આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી લઈ શકે છે, પછી તે કોઈ પણ કેટેગરીના પશુપાલકો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ એટલે કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે। સહાય વિશે વાત કરીએ તો કેટલી સહાય આપવામાં આવશે, તો રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને એક જ સમાન સહાય આપવામાં આવશે। યોજના અંતર્ગત ગાય કે ભેંસ વર્ગના જે ગાભણ પશુઓ છે તેઓને 150 કિલોગ્રામ ખાણ આપવામાં આવશે। તે સિવાય વિયાણ બાદ એટલે કે જે દૂધાળા પશુઓ છે તેના માટે પણ 150 કિલો ખાણ છે તે મળવાપાત્ર થાય છે, એટલે કુલ 300 કિલો ખાણદાણ સહાય આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત પશુપાલકોને આપવામાં આવે છે। આ યોજનાનો લાભ છે તે કુટુંબ દીઠ એક વખત સહાય આપવામાં આવે છે, એટલે કે મિત્રો આ યોજનાનો લાભ છે તે કુટુંબ દીઠ એક જ પશુપાલક આ યોજનાનો લાભ લઈ શકે છે અને દર વર્ષના આ યોજનાનો લાભ આપવામાં આવે છે। અરજી વિશે વાત કરીએ, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય, તો આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂત પોર્ટલ છે એટલે કે iKhedoot.government-in-Gujarat નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈને પશુપાલકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। દર વર્ષે મિત્રો એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ શરૂ થાય છે, તો આ વર્ષે પણ ખાણદાણ સહાય યોજનાની અરજી ફોર્મ છે તે એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવશે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ફરીથી અલગથી વિડીયો આપણે અપલોડ કરી દઈશું, પરંતુ તે પહેલાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના છે તેના વિશે વાત કરીએ। ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં પશુપાલકોએ એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ પશુપાલક હશે તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તેમની જરૂર પડશે। આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને બેંક પાસબુકના પંથપાનાની નકલ અથવા તો રદ થયેલ ચેક, તે સિવાય દૂધ મંડળી અથવા તો તલાટીનો દાખલો તે જોઈશે। પશુ અંગેનો દાખલો તે મિત્રો તમારે આપવાનો રહેશે, અને પછી તમે દૂધ મંડળીનો દાખલો આપો કે તલાટી મંત્રીનો દાખલો આપો, બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિનો દાખલો જોઈએ તમારે આપવાનો રહેશે। તો એટલે અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે, તો આટલા ડોક્યુમેન્ટ તમારે ભેગા કરીને રાખવાના છે, કારણ કે મિત્રો એપ્રિલ મહિનામાં આ યોજના અરજી ફોર્મ શરૂ થઈ જતા હોય છે, તો આ વર્ષે પણ અરજી ફોર્મ છે તે એપ્રિલ મહિનામાં શરૂ થશે એવી સંભાવના રહેલી છે। તો આવી રીતે મિત્રો પશુપાલકો માટે અગત્યની યોજના કહી શકાય ખાણદાણ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત પશુપાલકોના જે ગાય ભેંસ વર્ગના પશુઓ છે તે ખાણદાણ આપવામાં આવે છે। આશા રાખું છું
વિડીયો પસંદ પડ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું એક નવા ટોપિક સાથે આવા જ વિડીયોમાં. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ પશુપાલક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.